જો તમારી પાસે પાન કાર્ડ હોય તો આ વિડીયો તમે ખાસ જોજો. હાય, હું છું હેલી. શું તમને એવો ઈમેલ મળ્યો છે કે તમારું ઈ પાન તૈયાર છે, એને મેળવવા માટે અહીંયા ડાઉનલોડ પર ક્લિક કરો? તો એના પર ક્લિક ના કરતા, કારણ કે આ અત્યારે નવો સ્કેમ ચાલી રહ્યો છે, જેના વિશે મારે તમને બધાને અવેર કરવા છે. છેલ્લા થોડા દિવસથી ઘણા બધાને એવા ઈમેલ્સ મળી રહ્યા છે કે જેમાં લખ્યું છે કે તમારો ઈ પાન બનીને તૈયાર છે, એને ડાઉનલોડ કરી લો, નહીતર તમને પેનલ્ટી લાગશે અથવા તો તમારું જે પાન કાર્ડ છે એ ડીએક્ટિવેટ થઈ જશે. અને પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમને નીચે એક લિંક આપેલી હશે, બસ એ લિંક પર ક્લિક કરશો અને ત્યાં જ સ્કેમની શરૂઆત થશે. આ લિંક તમને એક ફેક વેબસાઇટ પર લઈ જશે, જે એક્ઝેક્ટ ઇન્કમટેક્સની વેબસાઇટ જેવી જ લાગતી હશે, જ્યાં તમને ઓટીપી પૂછવામાં આવશે, તમારી અમુક પર્સનલ ડિટેલ્સ માંગવામાં આવશે અને પાન કાર્ડ નંબર પણ એન્ટર કરવાનું તમને કહેશે. અને તમે બધું કરી નાખશો એવું સમજીને કે આ ગવર્મેન્ટની વેબસાઇટ છે અને તમને ગવર્મેન્ટ ખરેખર સામેથી ઈ પાન ડાઉનલોડ કરવા માટેનું ઓપ્શન આપી રહી છે. બટ નો. પીઆઈબી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ક્લેરિફાય કર્યું છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી આ પ્રકારનો કોઈ પણ મેલ કોઈને પણ નથી મોકલાયો. સો જો તમારે ખરેખર ઈ પાનની જરૂર હોય તો તમે ઇન્કમટેક્સની આ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ડાઉનલોડ કરી શકો છો. પણ ઘણી વખત જેમાં ફેક વેબસાઇટ્સ બની રહી છે તો એના યુઆરએલમાં તમારે ચેક કરવું પડશે. એમાં કંઈક નાની મોટી મિસ્ટેક હોય છે, જેમ કે gov.inની જગ્યાએ gov.com હોય, અથવા સ્પેલિંગમાં કંઈક આગળ પાછળ મિસ્ટેક હોય, તો એ તમારે ઝીણવટભર્યું ચેક કરવું પડશે, તો જ તમને ખબર પડશે. અરે તમે પણ સહેજ કોમન સેન્સ લગાવીને વિચારશો ને તો તમને પણ ખબર પડી જાય કે જે ગવર્મેન્ટના કામ પતાવવા માટે આપણે 100 ધક્કા ખાતા એ છે, એ જ ગવર્મેન્ટ તમને સામેથી ઈમેલ કરતી હશે કે ભાઈ ઘરે બેઠા બેઠા કરી લો, અને એ પણ એમની વેબસાઇટ સુપર સ્પીડમાં ચાલતી હશે કંઈ. સો અત્યારે આ જે સ્કેમ છે એ બહુ જ એક્ટિવ છે, તો તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ, જેટલા પણ ઓળખીતા લોકો છે, બધાની સાથે શેર કરી દેજો, જેથી કરીને એ લોકો સાવધાન રહે અને તમે પણ સાવધાન રહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે ગુજરાત સમાચારના પેજને ફોલો ચોક્કસથી કરી લેજો.